સરકારી ગાડીએ યુવાને અડફેટે લેતા મોત. ચાલીને જતા યુવાનને અડફેટે લેતા મોત. મેંદરડા રોડ પર નજીક બની ઘટના. વંથલી પોલીસ પહોંચી ઘટના સ્થળે. કુતિયાણા પાણી પુરવઠા બોર્ડના અધિકારી હોવાનું ખુલ્યું. ડ્રાઈવર અને અધિકારીની કરાઈ ધરપકડ. સરકારી વાહનમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી. મૃતક યુવાનને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો. પોલીસે તપાસ હાથ ધરી. પરિવારને કરાઈ જાણ. નીરુભાઈ ચાવડા, માજી સરપંચ ખોરાસા. અત્યારે ખોરાસાની બાજુમાં અણિયારાના સીમાડા બાજુ એક બનાવ બન્યો છે. 3 છોકરા સત્તાધાર પગપાળા યાત્રાએ જતા હતા ત્યારે સામેથી મેંદરડા બાજુથી તાલાળાની એક ગાડી આવી. ન્યૂ બોલેરો ગાડી હતી. એમાં ડ્રાઈવર અને એક અન્ય વ્યક્તિ હાજર હતા. એ લોકોએ એવી રીતે ગાડીને આ લોકોને મારી કે 3 છોકરાઓને ઈજા થઈ છે. એમાંથી એક છોકરો અત્યારે ગુજરી ગયો છે. હું મારા ઘરે જ હતો. મને બનાવના સ્થળેથી ફોન આવ્યો એટલે હું સીધો ત્યાં ગયો. ત્યારે આ ગાડી ત્યાંથી નીકળી ગઈ હતી. લુસાડા ફોન કરી અને ગાડીને રોકાવી અને અન્ય 3 વ્યક્તિઓ જેને ઈજા થઈ છે એને મેંદરડા હોસ્પિટલે લઈ ગયા પ્રાઇવેટ ગાડીમાં. ત્યાંથી જૂનાગઢ એને સારવાર અર્થે લઈ જતા એક યુવાનનું મોત થયું છે. એ લોકોના અમારા જાણવા મુજબ એવું કીધું છે કે અમે તાલાળા રહીએ છીએ. તાલાળાની બાજુનું કોઈ ગામ છે અને કુતિયાણા પાણી પુરવઠામાં નોકરી કરીએ છીએ અને આ ગાડી પણ સરકારી જ છે, ગવર્મેન્ટ ઓફ ગણેલ. અને તેઓ છે ને ફૂલ પીધેલી હાલતમાં હતા. ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ જેનો અધિકારી છે ફૂલ પીધેલી હાલતમાં હતા અને ગાડીમાંથી પણ દારૂની બોટલો નીકળી. હવે અમારી માંગ એવી છે કે આ ગાંધીના ગુજરાતમાં સરકારી અધિકારીઓ જ જો દારૂ પી અને બેફામ ગાડીઓ ચલાવતા હોય તો સામાન્ય લોકોને ક્યાં જવું? ચાલતે રસ્તા લોકોને પણ આવી રીતે જો અકસ્માત નડતો હોય તો રોડ ઉપર જવું કે નહીં? એટલે અમારી વંથલી પોલીસ સ્ટેશને લુસાડા ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે. તે બધાની એવી માંગ છે કે આ અધિકારીને કડકમાં કડક સજા થાય અને કડકમાં કડક કલમ લગાડી અને છૂટે નહીં એવી બધાની માંગણી છે.